સર, બુલેટ ચલાવતા લોકો પર હવે ટ્રાફિક પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. એટલા બુલેટ ચલાવતા હતા તેમના પર ટ્રાફિક પોલીસ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે. એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. તેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ. એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો, તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે, કારણ કે આપના માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે. એવા કિસ્સામાં ગઈકાલે અમે 17 જેટલા મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા બુલેટોને અમે ડિટેન કર્યા છે. સાથે ભારદારી વાહનો ઉપર પણ એક્શન લેવામાં આવે. હા, ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે એમને ડિટેન કરીને કાર્યવાહી કરીએ છીએ. મહિના દરમિયાન અમે લગભગ 70 જેટલા વાહનોને ડિટેન કર્યા છે. આમાં એવું નહીં, રાજસ્થાની હોય છે, ઇન્દોરી, હરિયાણવી અને પંજાબી, આ 4 વધારે છે. તો આ બુલેટના બધા તેના સ્ટાન્ડર્ડ છે, અલગ અલગ અવાજ કરતા હોય, દોસ્તી અવાજ, બેઠો અલગ અલગ અવાજ આવે. આ વાહનોની ભલે ચલાવતા પણ